વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીશું સમાચારમાં, જ્યાં ભારતીય વાયુસેનાએ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો બદલો લીધો। સુરત સિવિલમાં જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી અને કાશ્મીરની વિદ્યાર્થીઓએ કહ્યું કે ભારતીય સેનાને થેન્ક યુ। મહિલાઓના સિંદૂરનો બદલો ભારત સરકારે સારો વળતો જવાબ આપ્યો છે અને કાશ્મીરની વિદ્યાર્થીઓએ ભારત માતાના નારા પણ લગાવ્યા। ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને આતંકીઓના 9 સ્થળો હતા તેને ધ્વસ્ત કરાયા છે અને અનેક આતંકીઓનું ખાત્મું બોલાવવામાં આવે છે। સુરતમાં પણ નર્સિંગ સ્ટાફ દ્વારા આજે ઉજવણી કરવામાં આવી રહી છે, એટલે કે સેનાને ખાસ કરીને થેન્ક યુ કહેવામાં આવી રહ્યું છે। નર્સિંગ સ્ટાફ સાથે વાત કરીશું, શું કહેશો જે પ્રકારની કાર્યવાહી થઈ છે, હજી કેવી કડક કાર્યવાહી થઈ છે? પાકિસ્તાનમાં જે આતંકીઓએ હુમલો કરેલો જેમાં 27 લોકોની જાન ગયેલી, જેમાં બચ્ચાઓ પણ અનાથ થયેલા, જે આપણી માતાઓ હતી એ પણ વિધવા થઈ ગયેલી, એનો જે મોદી સરકાર અને સેના દ્વારા જે વળતો હુમલો કાલે રાત્રે લેવામાં આવ્યો છે, પાકિસ્તાનના બંકરોમાં જે છે આતંકવાદીઓના બંકરોને નષ્ટ કરી દેવામાં આવે છે। આવું જ મોદી અને સરકારો દ્વારા સતત એક્શન લેવાવી જોઈએ અને પાકિસ્તાન જેટલા પણ આતંકીઓને સહારો આપે, જો પાકિસ્તાન પર સહારો આપે તો આખું પાકિસ્તાનને બરબાદ કરી નાખ્યું છે અને આતંકવાદોનો ખામો કરી નાખ્યો છે, કારણ કે જે માતાઓ વિધવા થયેલી એમને જ ખબર છે કે આવું થાય પછી કેવી જિંદગી રહે છે। તો આપણા જે મોદી સરકાર અને સેના દ્વારા જે એક્શન લેવામાં આવ્યું છે એકદમ બરાબર છે અને લોકો એવું સમજે છે કે બહારના દેશો પર કે હિન્દુસ્તાન શાંતવાદ દેશ છે, કંઈ જ નહીં કરે, પણ હિન્દુસ્તાન શાંત તો છે પણ એની હાથે વળતો પ્રહાર કરે એવો પણ છે, એની પાસે પણ એવી સેના છે, એટલે એવું નહીં સમજવાનું કે હિન્દુસ્તાન વળતો પ્રહાર નહીં કરશે। એ જ જવાબ આ વખતે મોદી સરકાર અને હિન્દુસ્તાનની સેનાએ આપી દીધો છે અને કહી દીધું છે કે અમે જે વળતો પ્રહાર કરશે એમને પૂરેપૂરો બદલો લઈશું અને આગળ પણ અમે પાકિસ્તાનમાં જે બંકરો છે આતંકવાદીઓના એનો નષ્ટ કરીશું, એવો અમે મોદી સરકાર અને સેનાને અપીલ છે કે જે ઇન્ડિયાને જવાબ આપે એને ઇન્ડિયાને પાકિસ્તાન સામે જવાબ આપવો જ જોઈએ। બસ એના માટે હું મોદી સરકાર અને આપણો હિન્દુસ્તાનની સેનાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અન્ય વ્યક્તિઓ પણ આપણી સાથે જોડાયા છે, વાત કરીશું। શું કહેશો જે પ્રકારની કાર્યવાહી થઈ છે, આ કાર્યવાહીને કઈ રીતે જુઓ છો અને આગામી દિવસોમાં હજુ કેવી કાર્યવાહી થવી છે? આગામી દિવસોમાં બી જે આતંકવાદનો બદલો છે એ આતંકવાદથી લેવો જ જોઈએ અને જે આપણી સેના છે અને મોદી સરકારે જે રીતે આપણી તાકાતનો પરચો બતાવી દીધો છે અને આતંકવાદનો ખાત્મો બોલાવી દીધો છે અને ઓપરેશન સિંદૂરને સફળતા મેળવી છે અને દેશમાં આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અન્ય વ્યક્તિઓ પણ આપણી સાથે છે, કઈ રીતે જુઓ છો આખું ઓપરેશન? રાત્રે સેનાએ આતંકવાદીઓને હજી 9 સ્થળોને ઉડાવ્યા છે, હવે કેવી કાર્યવાહી થવી જોઈએ? પહેલગામના જે આતંકવાદનો હુમલો થયેલો હતો એના બદલામાં મોદી સાહેબે ઊંઘતા જ ઝડપી લીધા છે, એટલે આજે મોદી સાહેબને અને આપણી સેનાને હું સેલ્યુટ કરું છું અને એક સ્ત્રી તરીકે એક સ્ત્રીની જે વેદના હતી, જે બાળકોની વેદના હતી, એને આજે ખરેખર આપણે એને બદલો પૂરેપૂરો લઈ લીધો છે અને એમને પણ ઊંઘતા ઝડપી લીધા છે અને હવે હું ઈચ્છું છું કે હવે પછીના સમયમાં પણ આતંકવાદનો ખરેખર નરેન્દ્ર સાહેબ અને આપણી સેના એમને બદલો લઈને પૂરેપૂરા એમને ખતમ કરી નાખે એવું જ હું ઈચ્છું છું। ચોક્કસ, એટલે કે સુરતના જે નર્સિંગ સ્ટાફના જે વ્યક્તિઓ છે તેમને સેનાને થેન્ક યુ કહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે અને સીધા દ્રશ્ય જોઈ શકો છો કે હિન્દુસ્તાન જિંદાબાદના નારા લાગી રહ્યા છે, હાથમાં તિરંગો ધ્વજ છે અને મુખ પર એક ખુશી છે કે જે પ્રકારે પહેલગામની ઘટના બની હતી તે ઘટના બાદ જવાબદાર આતંકવાદીઓ સામે કાર્યવાહી થઈ છે। એર સ્ટ્રાઇક કરી જે આતંકવાદીઓના 9 સ્થળ ધ્વસ્ત કરાયા છે, અનેક આતંકવાદીઓને મોતની નિંદરમાં સુવડાવવામાં આવે છે, ત્યારે સુરતનો નર્સિંગ સ્ટાફ પણ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યો છે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।